તો સાબરકાંઠાનું પોલિયો ફોરેસ્ટ અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય, સદીઓ જૂના ઐતિહાસિક સ્થાપત્યો અને સ્થાનિક સમુદાયના ઉત્થાન સાથે જવાબદાર ઇકો ટુરિઝમનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે। પ્રવાસન અને વન વિભાગના સુનિયોજિત સંચાલનથી જૈવ વિવિધતાના જતન સાથે પ્રવાસીઓ પ્રકૃતિનો સુરક્ષિત રીતે આનંદ માણી રહ્યા છે, જો સ્થાનિક પરિવારો માટે આજીવિકાનું સશક્ત માધ્યમ પણ બન્યું છે। ચોમાસામાં લીલીછમ વનરાજી વચ્ચે વહેતી હરણાવ અને વણજ નદીઓ, ધુમ્મસ ભરી ટેકરીઓને તેમજ મનોહર ટ્રેકિંગ રૂટ્સ રાજ્યભરના પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે। 15મી સદીના પ્રાચીન હિન્દુ જૈન મંદિરો, સતી સ્મારકો અને કલકલ વહેતા ઝરણા આ વનની અનોખી ઓળખ આપે છે। અહીં સ્થાનિક આદિવાસી યુવાનો કુશળ ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે મહિલા સંચાલિત સ્ટોલ દ્વારા પરંપરાગત વાનગીઓ પીરસીને પરિવારો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહ્યા છે। પ્લાસ્ટિક પર કડક પ્રતિબંધ, સુચારુ કચરા વ્યવસ્થાપન અને સઘન સુરક્ષા વ્યવસ્થાને કારણે પોલો ફોરેસ્ટ આજે પર્યાવરણ સંરક્ષણ તથા ગ્રામીણ સશક્તિકરણનું પ્રેરણાદાયી કેન્દ્ર બન્યું છે। પહેલું આવે છે સતીના થાપા, જે છત્રી જેવું છે, ત્યાં આગળ જે તે ટાઈમે જે સતી થયા હતા એની છત્રી બનાવેલી છે, એક એ જોવા જેવું છે। પછી ત્યાંથી આગળ આવીએ તો આપણે ટ્રેકિંગનો ટ્રેક સારો છે, વચ્ચે નદી પોઈન્ટ્સ છે, બધા ડેમ્સના લીધે જે સરોવર બન્યા છે એ છે। પછી વરસાદ જ્યારે ચાલુ હોય ત્યારે જે બાજુની જે પથ્થરોની દિવાલ છે અને ત્યાંથી ઝરણા જેવું નીકળે છે એ બી બહુ સારું છે। અહીંયાનું અનુભવ બહુ સારું છે। અહીંયાનું વેધર મને ગમ્યું, વેધરમાં મોન્સૂનવાળું ઠંડક, એ વેધર મને ગમ્યું। પછી અહીંયા સાપ જોયો મેં, ઘણા જીવો જોયા। અહીંયા હમણાં હું ડેમે ગયો હતો, ડેમે પણ મજા આવી, ખૂબ મજા આવી। હું અહીંયાથી એક મંદિર ગયો હતો, મને એનું નામ ખબર નથી, પણ તે મંદિર ખૂબ સરસ હતું, મને મજા આવી। ગાઈડો પણ આવે છે, લોકલ ગાઈડો આવે છે, પહાડ ટ્રેક કરાવે છે અને પ્રવાસીઓને લઈને ચડે છે, પહાડ ટ્રેક કરાવીને ઉતરે છે, બધા મજા આવે છે અને અસ્થાયી માણસોને રોજગારી મળી રહે છે।